મહત્વના સમાચાર સુરત મનપાના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર। સુરત મનપામાં 30 વોર્ડમાં ભાજપના ઉમેદવાર જાહેર। અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાને મળી ટિકિટ। આ મોટા સમાચાર સુરતથી। સુરત મનપાના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે। સુરત મનપામાં 30 વોર્ડના ભાજપના ઉમેદવારો જાહેર। અલ્પેશ કથિરિયાના પત્નીને ટિકિટ મળી છે। સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, આખરે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે। કોને ટિકિટ મળી, કોણ પડતું રહી ગયું, શું બધું વિગતો? જી બિલકુલ, મોટા જોગીઓને રાખવામાં આવ્યા છે, એની સાથોસાથ નવા ચહેરાને પણ તક આપવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ કાવ્યા કથિરિયા, જે અલ્પેશ કથિરિયાના ધર્મપત્ની છે, તેમને વોર્ડ નંબર 2 માંથી ટિકિટ મળી ગઈ છે અને એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે। જે પ્રમાણે માંગણી કરવામાં આવી હતી કાવ્યા અલ્પેશ કથિરિયા દ્વારા, ત્યારે એમને અત્યારે હાલ ટિકિટ આપી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે સુરત શહેર મેયર દક્ષેશ માવાણી છે, તેમને નામ પણ ચર્ચામાં હતું, પરંતુ જે પ્રમાણે અત્યારે દક્ષેશ માવાણી છે તેઓ અત્યારે ના પાડી રહ્યા હતા, પરંતુ લિસ્ટમાં તેમનું નામ છે અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 6 માંથી દક્ષેશ માવાણી છે તેમનું પણ નામ અગ્રેસર જોવા મળી રહ્યું છે। બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ, એનું પણ નામ ચર્ચામાં હતું, એમનું પણ નામ અત્યારે હાલ લિસ્ટમાં જોવા મળી રહ્યું છે। જે રીતે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે, એક બાદ એક તમામ જે જૂના જોગીઓ છે, જેમનું જે રીતે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારની અંદર જે કદ્દાવર નેતા ગણવામાં આવે છે, એ કદ્દાવર નેતાઓના નામ છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સુરત શહેરના પૂર્વ મેયર છે, તેમનું નામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। એની સાથોસાથ નવા નિશાળીયાઓ છે, તેમને પણ અત્યારે હાલ જે રીતે નામ છે સામે આવ્યું છે। ખાસ કરીને જે પાટીદાર ગઢ માનવામાં આવે છે, પાટીદાર ગઢની અંદર જે નામો ચર્ચામાં હતા, ધર્મેશભાઈ ભાલાડા, તેનું પણ નામ અત્યારે હાલ લિસ્ટમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત શહેરની અંદર પાટીદાર ગઢને અંકે કરવા માટેનો જે પ્રયાસ છે એ સુરત બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યો હતો, એ અત્યારે હાલ સફળ થતો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 1 ની જો વાત કરીએ તો સરોજબેન પટેલ છે, માયાબેન માવાણી છે, એની સાથોસાથ સતીશભાઈ મૈસુરિયા, અનિલભાઈ સોજિત્રા, એ તમામ 4 જણાના નામ છે અત્યારે હાલ જાહેર થઈ ચુક્યા છે। એની સાથોસાથ જે રીતે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે, વોર્ડ નંબર 1 ની જો વાત કરીએ તો સોનુબેન અનિલભાઈ આંબલિયા, દિવ્યાબેન ઠુમ્મર, ઈશ્વરભાઈ નારોલા, રઘુભાઈ વાલજીભાઈ કુંટ, જે નેતાઓ શીર્ષસ્થ નેતાઓ હતા, એમના સગા સંબંધીઓને અત્યારે હાલ જે રીતે ટિકિટ આપવામાં આવી છે એ પ્રમાણેની તસવીર જોવા મળી રહી છે। વંદનાબેન ચાકરીશભાઈ ગોગારી છે, એ વોર્ડ નંબર 8 માંથી પણ નામ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। ત્યારે મોટા નામો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જાંગીરપુરા વરિયાવ છાપરા ફાટાની જો વાત કરીએ તો ભાવિસાબેન ભાવિનભાઈ પટેલ, નૈનાબેન સુરેશભાઈ ડોબરિયા, વિજયભાઈ ભાટિયા, જે રીતે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। વિજય ભાટિયા, તમને કહી દઉં કે મુકેશ પટેલના પીએ છે, એમનું નામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 1 ની અંદર વિજય ભાટિયા, જે ચર્ચામાં નામ હતું, એમને પણ અત્યારે હાલ ટિકિટ મળી ચૂકી છે। બીજી તરફ અમરોલી મોટા વરાજા કઠોર છે, વોર્ડ નંબર 2 ની જો વાત કરવામાં આવે તો સૌથી મોટું નામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે રીતે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે, ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારની અંદર જે રીતે ચર્ચાઓ, વોર્ડ નંબર 2 ની અંદર કાવ્યા પટેલે ટિકિટ માંગી હતી, પરંતુ તેમને વરાછા સરથાણા સીમાડા વોર્ડ નંબર 3 ની અંદર નામ છે અત્યારે હાલ સમાવેશ કરવામાં આવ્યું છે। એની સાથોસાથ તેમની સાથે અત્યારે હાલ મિતાબેન મકવાણા છે, એનું પણ અત્યારે હાલ મોટું નામ છે। ત્યારે જે રીતે સમાજના જે સમીકરણો છે, જે રીતે જોવા મળ્યા હતા, એમને પણ અત્યારે હાલ ટિકિટ આપવામાં આવી છે। જે રીતે સ્વાતિબેન રાકેશભાઈ પટેલ છે, એનું પણ નામ ચર્ચામાં હતું, એને પણ ટિકિટ અત્યારે હાલ આપી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોની જે વાત કરીએ તો કતારગામ 6 વોર્ડ નંબર 6 છે, એમાં અત્યારે હાલ જે રીતે નામ છે એ જયશ્રીબેન વરિયા, કેતાબેન દેસાઈ, દક્ષેશભાઈ માવાણી અને રમેશભાઈ બોરડ, એનું નામ જે રીતે અત્યારે ચર્ચામાં હતું એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સૌથી મોટી વાત એ છે કે જે લોકો અત્યારે હાલ ચર્ચામાં નહીં હતા, એ લોકોના નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। સૌથી મોટી બાબત એ છે કે જે રીતે અત્યારે હાલ નરેન્દ્ર પાંડવનું નામ છે એ જોવા મળી રહ્યું હતું કતારગામ વેડની અંદર। ડભોલી ચિંગણપોરની વિસ્તારની જો વાત કરીએ તો સૌથી મોટું નામ છે જે કપાતું જોવા મળી રહ્યું છે। ત્યારે જે વિવાદમાં રહ્યા છે એ લોકોના નામ અત્યારે હાલ જરૂર કાપેલા જોવા મળી રહ્યા। કતારગામ વેડ રોડ વિસ્તારની જો વાત કરીએ તો સોનુબેન અનિલ કુમાર આંબલિયા, જેનું નામ અત્યારે હાલ કતારગામ વેડ જે વોર્ડ નંબર 7 છે એમાં જોવા મળી રહ્યું છે।
દેવ્યાબેન ઠુમ્મર એનું નામ જોવા મળી રહ્યું છે. એની સાથોસાથ ઈશ્વરભાઈ મથુભાઈ નારોલા છે, રઘુભાઈ ખૂંટ છે, એનું નામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે જે સતત વિવાદમાં રહેતા હતા એ લોકો કપાયેલા જોવા મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે સતત વિવાદમાં રહેતા નરેન્દ્ર પાંડવની જો વાત કરવામાં આવે તો એ સતત વિવાદમાં રહેતા હતા અને ધારાસભ્ય વિનુ જે મોરડિયા છે તેમના વિરુદ્ધ પણ જઈને આ રીતે તેઓ જે રીતે અત્યારે હાલ કામગીરી કરતા હતા એમાં અત્યારે હાલ નામ કપાતું જોવા મળી રહ્યું છે. જહાંગીરપુરા પાલનપુર રાંદેર રોડની જો વિસ્તારની જો વાત કરવામાં આવે તો નેન્સી શાહ સૌથી મોટું નામ અત્યારે હાલ સામે આવી રહ્યું છે. એડવોકેટ છે અને જે પ્રમાણે તેમણે કામગીરી કરી છે ત્યારે એ કામગીરીના અનુસાર તેમને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજનભાઈ બકુલભાઈ પટેલ એમનું નામ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. રાંદેર જહાંગીરપુરા પાલનપુર વિસ્તારની અંદર એ પ્રમાણેનું નામ છે અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે પૂર્વ મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ એ બંનેના નામોના સમાવેશ અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 10 વાત કરીએ તો સૌથી વધારે જો કોઈએ દાવેદારી કરી હોય તો એ વોર્ડ નંબર 10 ની અંદર કરવામાં આવી હતી. જે રીતે મીનાક્ષીબેન સમીરભાઈ પપૈયા, ઉર્વશીબેન પટેલ જેઓ સતત કામગીરીમાં હતા, લોકો ઉપયોગી કામો કરતા હતા, એમને પણ સમાવેશ કરવામાં આવ્યા છે. અને નવા જોગીઓ છે એને પણ અત્યારે હાલ સમાવેશ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત ભાજપ દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ બેલેન્સ કરવામાં આવ્યું છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. નવા ચહેરાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. એની સાથોસાથ જે રીતે જે કદ્દાવર નેતા કહી શકાય એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અડાજણ ગુરાટ જે વિસ્તાર છે સતત વિવાદમાં રહેતો હતો એમાં અલ્પાબેન મહેતા, વૈશાલીબેન શાહ, ચાચિયા, આ પરિમલ ચાચિયાની વાત કરવામાં આવે તો અત્યારે રિપોર્ટર તરીકે સુરત શહેરમાં તેઓ કાર્યરત હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તેઓ સભ્ય રહી ચુક્યા છે અને ખાસ જે રીતે ધારાસભ્ય પૂર્ણેશ મોદીના કાસમ ખાસ માનવામાં આવે છે પરિમલ ચાચિયા, તેનો પણ નામ અત્યારે હાલ સમાવેશ થઈ રહ્યું છે. એની સાથોસાથ નાણાવત, સૈયદપુર, કુબેરપુરામાં જો વાત કરીએ તો હેમાક્ષી ચૌહાણ, આરતીબેન પટેલ, કિશોરભાઈ માયાણી, ચિરાગભાઈ સાવલિયા એમના નામ અત્યારે હાલ જે રીતે ચર્ચામાં હતા. સૌથી વધારે નવ લોહિયા યુવાનોને તક આપવામાં આવી છે, નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અત્યારે હાલ જે રીતે વોર્ડ નંબર 13 વાડી ફળિયા, નાનપુરા અને બેગમપુરા, સલાબતપુરા વિસ્તારમાં જો નામ મોખરે હોય તો એ છે સંજય દલાલ. સંજય દલાલ ચર્ચામાં હતા, તેનું નામ અત્યારે હાલ 4 નંબર પર જોવા મળી રહ્યું છે. અને આ પ્રમાણેની તસવીરો છે સુરત શહેરની જોવા મળી રહી છે. સુરત શહેરની લિસ્ટ છે એ આવી ચૂકી છે અને જે પ્રમાણે અત્યારે નામો મળી રહ્યા છે ત્યારે જૂના જોગીઓ મનીષા મહાત્મા જે પૂર્વ કોર્પોરેટર છે તેમને પણ અત્યારે હાલ તક આપવામાં આવી છે. સાથોસાથ સંદીપ ચલકવાલા તેમને પણ અત્યારે હાલ તક આપવામાં આવી છે અને સંજય દલાલ છે એ અત્યારે હાલ 4 પેનલનું નામ છે સામે આવી રહ્યું છે. હવે વાત કરીએ સુરતના પાટીદાર ગઢ વિસ્તારની તો પાટીદાર ગઢમાં અત્યારે હાલ જે નામો ચર્ચામાં હતા એ નામો કપાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે ઉમરવાડા માતાવાડી સરોજબેન, કલ્પેશભાઈ પટેલ, માયાબેન માવાણી, સતીશભાઈ મહેસુરિયા અને અનિલભાઈ સોજિત્રા જેઓના નામ છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. એની સાથોસાથ કરંજ મગોબની જો વાત કરવામાં આવે તો મનીષાબેન આહિર સમાજનું ઘરેણું કહેવામાં આવે છે અને મનીષા આહિર સમાજ તરફથી નામ મૂકવામાં આવ્યું છે અને પૂર્વ હોસ્પિટલ કમિટીના તેઓ ચેરમેન રહી ચુક્યા છે. ફરી એક વખત મનીષા આહિરે જે કામો કર્યા છે એ કામોની કદર છે ભાજપ દ્વારા કરવામાં આવી છે અને જોઈ શકાય છે અત્યારે હાલ તેમનું નામ પણ જોવા મળી રહ્યું છે. જે નામો છે નવા નામો, એની સાથોસાથ જે જૂના જોગીઓ છે એમને પણ સાચવવામાં આવ્યા છે. પૂણા પશ્ચિમની વાત કરીએ તો રીટા પટોડિયા, વિક્રમ દેગામ, જગદીશભાઈ સુતરિયા, મનીષાબેન સિકાત્રા જે રીતે નામ છે અત્યારે સામે આવી રહ્યા છે. પૂણા પૂર્વ, આ તમામ જે અત્યારે નામ જે બતાવવામાં આવી રહ્યા છે પૂણા પૂર્વ, પૂણા પશ્ચિમ એ પાટીદાર ગઢ માનવામાં આવે છે અને ભૂતકાળમાં આમ આદમી પાર્ટી છે આ તમામ જગ્યા ઉપર બાજી મારી ગઈ હતી એ વિસ્તાર અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે લિંબાયત પર્વત કુંભારિયાની જો વાત કરવામાં આવે તો હિનાબેન વાછાણી જે નામ છે એનપી અસ્મિતા દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. દીપકભાઈ રબારી જેનું નામ પણ અત્યારે હાલ સામે આવેલું છે. લિંબાયત પર્વત કુંભારિયાની અંદર દીપકભાઈ રબારીનું નામ છે. દિનેશભાઈ પુરોહિત, આ નામ એબીપી અસ્મિતાએ બ્રેકિંગ ન્યૂઝમાં ચલાવ્યું હતું અને એ અત્યારે હાલ જોઈ શકાય છે દિનેશ પુરોહિતને ટિકિટ છે એ આપી દેવામાં આવી છે અને જે રીતે જૂના જોગીઓની સાથોસાથ નવા જે ચહેરાઓ છે એને પણ અત્યારે હાલ નામ છે સમાવેશ કરવામાં આવી રહ્યા છે. આંજણા ડુબાલની જો વાત કરવામાં આવે, વોર્ડ નંબર 19ની જો વાત કરવામાં આવે તો અનિતાબેન રાણા છે, જયશ્રીબેન પટેલ છે, રમેશભાઈ પટેલ છે, અશોકભાઈ શાહ, આ તમામે તમામ નવા ચહેરા છે. આની અંદર જો વાત કરવામાં આવે
તો જે પ્રમાણે વિજય ચોમાલ છે તેનું નામ કપાતું નજરે આવી રહ્યું છે. વિજય ચોમાલે જે રીતે કામગીરી કરી હતી મુગલીસરામાં, જે રીતે અત્યારે હાલ કામગીરી કરી હતી એ અત્યારે હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે. એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે. ખટોદરા, મજુરા, સંગ્રામપુરા 100 જેટલા દાવેદારો છે આ વિસ્તારની અંદર નોંધાયા હતા. હિનાબેન ટાલિયા છે, રાજેશભાઈ રાણા છે, જી. રજનીશભાઈ દેસાઈ છે, એના જી, નામો બિલકુલ. અત્યારે હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. એની સાથોસાથ અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, જે રીતે સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ જી, જે બિલકુલ, વિસ્તાર ધનરાજ. છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર છે અને એમાં પણ અત્યારે હાલ નવા નામો, જે રીતે વ્રજેશ ઉનડકટનું નામ એબીપી અસ્મિતાએ જે પ્રમાણે જે જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો સુરત મનપાના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે. સુરત મનપામાં 30 વોર્ડમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.